હાલશું ક્યાં ભાઈ? આપણે તો એક જ માર્ગ છે. મને ખબર છે આપણે એક જ રસ્તો છે, એ રસ્તે મારે હાલવું નથી, એટલે મેં તને પૂછ્યું કે ન્યા હાલવી. હા અને નૈન પોકણગઢના મહારાજા અજમલ હામાં મળે હા તો એના સુકન થાય ને, તો એના સુકન લઈને આણા તેડવા નો જવાય. એ તો મને ખબર છે વીરા. પણ કારણ? આપણે હરી ફરી અને મેલ હામુદ રસ્તો છે ને, બીજો કઈ રસ્તો છે નહીં. કારણ કે અજમલ રાજા પેટના વાંજિયા છે. હવે જે થવું હોય થાય, એક ઠાકરનું કામ નામ લઈ. કરવી. જો કે રાજા મોડે સુધી આરામ કરતા હોય, રાજા હોય ને ઈ મોડે સુધી આરામ કરે, મજૂર વેલા જાગે. મોડે સુધી હુવે ઈ રાજા, વેલા જાગે ઈ મજૂર. હા. આપણે બે દાડિયા, આપણે શું કામ છે હું નથી. હાલ અત્યારે નીકળવી. એ હાલ તારે. હાલ તારે. હા કાકા હા. હા કાકા હા. હવે હું કરજો વીરા? એ હારું વીરા. પ્રધાનજી જી મહારાજા. ઓલા રબારીભાઈ ગામત્રે જવાની તૈયારી કરી નીકળ્યા છે. આપને જો નળું ફરીને કેમ ઉભા છે તો ખાતરી કરતા હો. ભલે મહારાજા. એ રબારીભાઈ, જી પ્રધાનજી. તમે આપણા મહારાજાને જોઈને શા માટે અવળું ફરીને ઊભા છો? એ અમે મહારાજાને જોઈને અવળું ફરીને નથી ઊભા. તો પણ શું લેવા ઊભા છો? અમે અમારી વસ્તુ ઘરે ભૂલ્યા છીએ પ્રધાનજી. એવી તો કઈ વસ્તુ તમે ઘરે ભૂલી ગયા છો? હાલ હવે લાંબી લપ ન કરવી, હાસુ ખોટું અને એકાદું પપલું હવે પકડાઈ દેવી. હાલ તારે એ હા બોલો પ્રધાનજી. રબારીભાઈઓ ભાઈ બધી વસ્તુ હોવા છતાંય રબારીભાઈ જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, રબારીભાઈ જો જૂઠું બોલતા હોય તો એમને એમના ઠાકર ભગવાનના સોગંદોને હાસુ મનાવો. ભલે મહારાજા. એ રબારીભાઈ, જી પ્રધાનજી. તમે જો આપણા મહારાજાને જે કઈ તમારી વાત હોય સત્ય નો જો તો તમને તમારા ઠાકરના હમશે. શું વાત કરો છો? હા રબારીભાઈ. પણ અમે સત્ય કેવી તો પાછી મહારાજાને રી તો નહીં ચડે ને. મહારાજાને પૂછતો હું રબારીભાઈ. પૂછતા આવો જાઓ. એ રબારીભાઈ, મહારાજાના ચરણમાં રબારીના પ્રણામ બાપુ. અરે પ્રણામ છે રબારીભાઈ. જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો. સત્ય કહેવાથી મને બિલકુલ રી નહીં ચડે. અમે તમને સત્ય કેવું તો તમને રી નહીં ચડે એમને બાપુ. હા રબારીભાઈ. જોજો હો બાપુ, સત્યના ઘૂંટડા છે ને
ઈ તો બહુ કડવા હોય હો બાપુ, બહુ કડવા. અરે રબારી ભાઈ, ગમે એટલા ઘૂંટડા કડવા હશે તો પણ હું સહન કરી લઈશ. એમ હા રબારી ભાઈ. તો સાંભળો મહારાજા, અમે જતા હતા અમારા દીકરાના વહુનું આણું તેડવા, હા હા હા. પણ તમે હામાં મળ્યા ને એટલે તમને જોઈ અને અમે બે ભાઈ અવળું ફરીને ઊભા રહી ગયા મહારાજા, અવળું ફરીને. હું હામાં મળ્યો એટલે હા બાપુ, તમે હામાં મળ્યા એટલે જ તે. મારાથી શું તમને અપશુકન થાય છે? અરે મહારાજા, અપશુકન થતા હોય ને તો જ સામે વાળો માણા અવળું ફરીને ઊભો રહી જાય મહારાજા. એનું કારણ શું છે કે જેથી કરી તમને મારા અપશુકન થાય છે? અરે મહારાજા, કારણ તો તમે બધુંય જાણો છો, તમને બધી વાતની ખબર છે મહારાજા, છતાં અમને નાના માણાને હું લેવાને બાપુ અળખામણા કરો છો મહારાજા, હું લેવા અળખામણા. અરે રબારી ભાઈ, આમાં અળખામણા કરવા જેવું કાંઈ નથી. જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો. તો સત્ય તમારે મારી રયતના મુખે સાંભળવા માંગુ છું કે મારી રયત મને શું કહેવા માંગે છે. તો તમારે મારા જ મુખે સાંભળવું છે ને મહારાજા. હા રબારી ભાઈ. તો સાંભળી લો મહારાજા, તમે પેટના વાંજિયા છો, વાંજિયા મહારાજા. વાંજિયા હોય ને એના સુકન મહારાજા કોઈ નો લે, અને એમ કે છે કે વાંજિયા હોય એના સુકન લઈ અને જો હારા કામે જાવી ને તો પીવા પાણી કે ખાવા અન્નનો દાણો ન મળે મહારાજા. હું તો બહુ નાનો માણસ છું, નાના મોઢે મોટી વાત તો શું કરવી, પણ કેવા વાળાએ તો અહીંયા સુધી કીધું છે મહારાજા કે વાંજિયા હોય ને વાંજિયા એના ઘરે તો ઓલા ચકલા પણ એનો માળો નથી બાંધતા. હે રબારી ભાઈ, બાપુ માળો રવા દે, રવા દે. તમે કીધું એટલે મેં હું બોલ્યો બાપુ. મારા બોલવાથી કઈ દુઃખ લાગ્યું હોય ને, હે તમે તો મારા માવતર છો, મારા બાપ, મને ક્ષમા કરજો. અરે રબારી ભાઈ, મને કોઈ દુઃખ લાગ્યું જ નથી. તો હારું બાપુ. આજ સુખદ તમને માઠા થયા છે ને, હા મહારાજ. કાલ સારા સુખદ તમારા દીકરાની વહુનું તમે આણું તેડવા જાજો. જી મહારાજા. પ્રધાનજી, જી મહારાજા. ચાલો રાણી વાસમાં જઈએ. ભલે મહારાજા. જોકે ઓલી કેવો છે ને કે ગમે એમ તો આપણા આ જે કોઈ બેઠા ને એ તમામ આપણા હિન્દુ ધર્મને માનવા વાળા ને આપણા હિન્દુ ધર્મના જાણકાર બેઠા છે. અમે બોલીએ ગાવી તમને ન સમજાતું હોય તો અમને પાછા એકાદ વાર અહીંયા કોકને આવીને કહી જાયજો કે રણજીતભાઈ આ હું બોલે છે જ, કારણ પછી સવારે જેવું ન થાય, દૂધ દોણાની બદલે હેઠો ન હોય, આખી રાત બરાડા પાડીને મરી જાય. ખેડૂત વાવણી કરવા જતા હતા, અજમલ રાજા હામાં મળ્યા, પાછા વળ્યા. રબારી આના તેડવા જતા હતા, અજમલ રાજા હામાં મળ્યા, પાછા વળ્યા. અને દુનિયાએ તેથી અજમલને મેણું માર્યું તું કે રાજા અજમલ પેટના વાંજિયા છે. કહેવાનો મતલબ ગોળી મારો ને ગોળી, તલવારનો ઘા મારો કે બંદૂકની ગોળી મારો તો હજી કદાચ એમ કહેશે કે માણા બચવો હોય તો બચી જાય, પણ જીવનમાં એક જ વસ્તુ એવી છે કે જે માણાને લાગે ને એ માણા કોઈ બચતો નથી, અને ઈ છે મેણું. કાંકરીના માર્યા કદી ન મરીએ, પણ મેણાના માર્યા અને મરી જાય. રાજા અજમલને મેણું લાગ્યું, જાતે રાજપૂત ક્ષત્રિય, મેણું સહન થાય ને. ઓ હાલો હાલો, રંગ મહેલમાં જઈ અને રાણી પાસે જાવી. રાજા તો કઈ વી ગયા, અને તેથી રબારી હા અજમલે કીધું તું કાલ સુકન હારા લઈ, કાલ આણા તેડવા જાજો. આજનું માંડી વાળ હવે હવે નિરાંતે રાખતું, આપણે પછી આણા તેડવા જઈશું. બે ભાઈ રમતા રમતા પણ કેવી રીતે
હે મને એ વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ હે મને વ્રજના વ્રજ મન કોણ લઈ હે ઓલા ગોવાળિયા ને કોણ બતાવે રે વ્રજ મન કોણ લઈ હે ઓલા ગોવાળિયા ને કોણ બતાવે વ્રજ મન કોણ લઈ વ્રજ મન કોણ લઈ માણાને ટાઈટ નો લાગે એના માટે મને બે ઘડી યાદ આવે હું કે રસિયો રૂપાનો ગજરેલિયો કરે જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રગરેલિયો ઘરે જાવું ગમતું નથી માથે પાણી આજી મારે માથે પાણી આની હે રે ઘેરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો રગરેલિયો ઘેરે જાવું